તો આ તરફ વાત કરીએ પાટણમાં વરસેલા વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ। પાટણનું રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે। ગરનાળાથી નવજીવન સુધીના જે માર્ગ છે તેની ઉપર પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને 4 કિલોમીટર સુધીનો ફેરો ફરવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે। તો પાટણમાં એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી છે તેની વચ્ચે મેઘરાજાનું જે આગમન થયું છે। જળબંબાકારની સ્થિતિ પાટણમાં જોવા મળી રહી છે। અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। તેની વચ્ચે રેલવે ગરનાળું પણ પાણીમાં ગરકાવ થયું છે। નવજીવન સુધીનો જે માર્ગ આવેલો છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાટણ શહેર સહિત તાલુકાના અંદર ધોધમાર વરસાદ પડવાની સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। આ દ્રશ્યો છે પાટણના પ્રથમ રેલવે ગરનાળાના દ્રશ્યો છે। સામાન્ય તેમજ વધુ વરસાદ પડવાના કારણે આ ગરનાળાના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે આ રસ્તો છે તે બંધ થાય છે। અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકોને 2 થી 4 કિલોમીટર સુધી ફરીને જવું પડતું હોય છે। પરંતુ વર્ષો જૂની આ સમસ્યા હોવા છતાં પાલિકા દ્વારા આ દિન સુધી તેનો કોઈ પણ જાતનો નિકાલ કર્યો નથી। સાથે આ માર્ગની જો વાત કરવામાં આવે, આ માર્ગ છે તે એપીએમસી ને જોડતો પણ માર્ગ છે। એટલે આ ગરનાળામાંથી કેટલાય લોકો એપીએમસીમાં જતા હોય છે અને આવતા હોય છે। પરંતુ જે વરસાદ પડ્યો છે, વરસાદ પડવાના કારણે આ માર્ગ જે હાલ તે બંધ થયો છે અને ગરનાળું છે અડધા સુધીનું પાણી છે તે ભરાઈ ગયું છે। સાથે આપણે આ બાજુના દ્રશ્ય હું બતાવવા માંગીશ। ગરનાળાથી લઈને જે નવજીવન ચોકડી જવાનો રસ્તો છે, એટલે એસપી કચેરી સહિતના પાટણ શહેરની બહાર જવાનો માર્ગ છે, તે માર્ગ ઉપર પાણી ભરાવાના કારણે હાલ તમામ પૂર્ણ આ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ માર્ગ છે તે બંધ થઈ ગયો છે। એટલે કહી શકાય કે દર ચોમાસાના અંદર જે વરસાદ પડે છે અને વરસાદ પડવાના કારણે અહીં પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે આ માર્ગ બંધ થાય છે અને અહીંથી પસાર થવાવાળા લોકોને 2 થી 4 કિલોમીટર ફરવાનો વારો આવે છે। ત્યારે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। પરંતુ પાલિકાનું જે નગરોળ તંત્ર છે, જ્યાં પાણીનો નિકાલ કરવો જોઈએ, કોઈ પણ જાતનો નિકાલ ના થવાના કારણે વાહન ચાલકો, રાહદારીઓ તેમજ લોકો છે તે હેરાનગતિ ભોગવતા હોય છે। એટલે કહી શકાય કે જે રીતના હવામાન વિભાગની વરસાદની આગાહી છે ને આજે શનિવારના દિવસે જે વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાના કારણે હાલ જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી ભરાય છે। એટલે હજી ગઈકાલની આગાહી છે, જો વધુ વરસાદ પડે તો રસ્તો છે તમામ પૂર્ણે પાણીમાં ગરકાવ થઈ શકે છે। સાથે અહીં આજુબાજુ દુકાનો છે ત્યાં પાણી પણ પેસી શકે છે તેવી હાલ તો શક્યતાઓ દેખાઈ રહી છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી